Hello students, good afternoon. Myself Priya Thakkar, Standard 7th, ગુજરાતી વ્યાકરણ. આજે આપણે ગુજરાતીમાં વ્યાકરણનો ટોપિક લઈએ છીએ કાળ. કાળ ઓળખાવો. બરાબર છે. કાળ એટલે શું પહેલાં તો, અને કાળના કેટલા પ્રકાર હોય છે. તો કાળ એટલે કે જે વાક્યમાં આપણને ત્રણ પ્રકાર છે કાળના: વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ. જે વાક્યમાં આપણને એમ કહેવામાં આવે છે કે જે પ્રક્રિયા જે વાક્યની અત્યારે હાલ થઈ રહી હોય એ હોય છે આપણા માટે વર્તમાન કાળ. અને જે પ્રક્રિયા પછી થવાની હોય એને આપણે કહીએ છીએ ભવિષ્યકાળ. જેમ કે ભવિષ્યમાં થવાની હોય એટલે ભવિષ્યકાળ. અને ભૂત એટલે શું? જે વીતી ગયું છે એ ભૂતકાળ. તો જે પ્રક્રિયા આપણી બની ગઈ છે, કમ્પ્લીટ થઈ ગઈ છે, પૂરી થઈ ગઈ છે, જેમ કે આપણે જેમ કે આપણે ઇંગ્લિશમાં ટેન્સીસ ભણીએ છીએ એવી રીતે પ્રેઝન્ટ ટેન્સ, ફ્યુચર ટેન્સ અને પાસ્ટ ટેન્સ સેમ થિંગ અહીંયા છે. તો એવી રીતે સૌથી પહેલાં આપણે આમાં વાક્યો વાંચીએ. નીચેના વાક્યો વાંચો. સૌથી પહેલો ટોપિક છે કરે છે, રમે છે, જમે છે, ચીડવે છે, મળે છે વગેરે વર્તમાનકાળ દર્શાવે છે. જેમ કે મેં તમને કહ્યું કે જે પ્રક્રિયા અત્યારે હાલમાં બની રહી છે, બરાબર છે, હું તમને અત્યારે વિડીયોમાં આ ભણાવી રહી છું, તો એ પ્રક્રિયા બી હાલ ચાલી રહી છે કે મેમ વિડીયોમાં ભણાવી રહ્યા છે, બરાબર છે. તો એ પ્રક્રિયા જે અત્યારે આ જ ક્ષણે બનતી હોય એને કહેવાય છે વર્તમાનકાળ, બરાબર. તો જે વાક્યમાં એવું આવતું હોય કે કરે છે, રમે છે, જમે છે, ચીડવે છે, મળે છે દેટ મીન્સ અત્યારે જ. તો આ બધી પ્રક્રિયા આપણને વર્તમાનમાં બનેલી કહેવાય, વર્તમાનમાં થઈ રહી છે એવું દર્શાવે છે. એટલા માટે આપણે એને વર્તમાનકાળ કહી શકીએ. બીજો ટોપિક છે કર્યું હતું, કરતો હતો, ચીડવતો હતો, ગામમાં હતા, મળતી હતી વગેરે ભૂતકાળ દર્શાવે છે. જો જે પ્રક્રિયા બની ગઈ છે મતલબ કે વીતી ગયેલો સમય છે, જે સમય પતી ગયો છે, તો આપણે એમાં એવું વાક્યમાં આવશે, સેન્ટેન્સમાં એવું આવશે: કર્યું હતું, કરતો હતો, ચીડવતો હતો, ગામમાં હતા, મળતી હતી વગેરે ભૂતકાળ દર્શાવે છે. આ તમને ઉદાહરણ આપેલા છે. ધારો કે આમાંથી જો એક વાક્ય બનાવું કે ચીડવતો હતો, તો રમેશ મહેશને તેના વાળ માટે ચીડવતો હતો, બરાબર. હવે હતો તો કદાચ આપણે એમ કહીએ કે કાલે ચીડવતો હતો, બરાબર, ગઈકાલે. તો ગઈકાલે સમય જતો રહ્યો, બરાબર છે, સમય વીતી ગયો, બરાબર. કે તમને બધાને ખબર છે ગયેલી કાળ મતલબ ગયેલી કાલ, ગઈકાલ કે ગયેલો કાળ સમય પાછો આવતો નથી, બરાબર. તમે એમ કહો કે આ તારીખ આપણી જતી રહી કે આપણી 10 સપ્ટેમ્બર 2020 તો ફરી એ આવશે 10 સપ્ટેમ્બર તો પાછી આવશે, પણ શું બનશે? 2021 બનશે, બરાબર. તો તારીખો બી તમારી જે છે એ નીકળી જવાની. તો એનો મહિનો એનો એ આવી શકે છે, દિવસ એનો એની ડેટ એની આવી શકે છે, મહિનોની ડેટ, પણ એનો જે વર્ષ છે એ હંમેશા સાલ એની બદલાઈ જાય છે. તો એ પ્રમાણે જે સમય હતો એ વીતી ગયો છે, બરાબર છે. ત્રીજો ટોપિક કરતો હશે, જમતો હશે, રમતો હશે, ચીડવશે, મળશે, જશે વગેરે ભવિષ્યકાળ દર્શાવે છે. હવે આમાં તમને એમ કહે છે કે કરતો હશે, જે પ્રક્રિયાનું તમે અનુમાન ઘણીવાર લગાવતા હો કે આમ કરતો હશે, યા તો પછી તમે એને એમ કહો કે આમ કરશે, બરાબર છે. તો એ ભવિષ્યમાં થનારી પ્રક્રિયા છે. ભવિષ્ય દેટ મીન્સ ઇન ફ્યુચર. એ અત્યાર નથી બની રહી, પણ એ ભવિષ્યમાં એ વસ્તુ બનવાની છે, કાં તો એ બનતી હશે એવું તમે અનુમાન લગાવી રહ્યા છો. તો એ જગ્યાએ તમને શું કહેવાય છે? ભવિષ્યકાળ કહેવાય છે, બરાબર. જેમ કે જમતો હશે તો આપણે એમ કહીએ કે કાલ તો તારી બર્થડે છે, કાલ તારી વર્ષગાંઠ છે ને, તો કાલ અત્યારે તો તું આજે આપણે બહાર જવાના છીએ, કાલે આપણે બહાર જવાના છીએ, તો કાલ અત્યારના સમયે તું ધારો કે વાગ્યા હોય સાંજના 7 કે 8, તો આપણે શું કહીએ કે કાલના આ ટાઈમે તો તું
સાંજે 8 વાગે પિઝા ખાતો હશે, બરાબર. એવું આપણે એક્ઝામ્પલ આપી રહ્યા છીએ. કેમ? કારણ કે એની કાલે વર્ષગાંઠ છે, આપણે બહાર જવાના છીએ, તો આપણે આજના 8 વાગ્યા હોય તો આપણે શું કહીએ? એની બર્થડે છે, તો હા કાલના 8 વાગે તો આપણે તું આવું કરતો હશે, આપણે મજાક કરીએ, અનુમાન કરીએ, હસીએ કે આવું થતું હશે, બરાબર. તો એ શું કયો કાળ થઈ જશે? ભવિષ્યકાળ. કેમ? કારણ કે એ પછી બનવાની વસ્તુ છે, બરાબર. એ જે બનવાનું છે પછી છે, એની બર્થડે આજે નથી, કાલે છે, બરાબર. તો આપણે જ્યારે વસ્તુ પ્રક્રિયા જ્યારે બનવાની છે તો એ છે ભવિષ્યકાળ. હવે જો જે વાક્યમાં ક્રિયા ચાલુ હોવાનો નિર્દેશ હોય તે વાક્ય વર્તમાનકાળ સૂચવે છે. જ્યારે કોઈ વાક્યમાં ક્રિયા પૂર્ણ થઈ હોવાનો નિર્દેશ હોય ત્યારે તેવું વાક્ય ભૂતકાળ સૂચવે છે. અને જ્યારે કોઈ વાક્યમાં ક્રિયા થવાની સંભાવના, જેમ કે મેં તમને કહ્યું કે અનુમાન કહે છે ને કે થતું હશે, જમતો હશે, તો જ્યારે કોઈ વાક્યમાં ક્રિયા થવાની સંભાવનાનો નિર્દેશ હોય ત્યારે તેવું વાક્ય ભવિષ્યકાળ સૂચવે છે, બરાબર છે. જેમ મેં તમને સમજાવ્યું એમ કાળમાં 3 પ્રકાર હોય છે: વર્તમાનકાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ, રાઈટ. હવે આપણે આની એક એક્સરસાઇઝ જોઈશું તો તમને જ્યારે વધારે ખબર પડે. આ એક્સરસાઇઝમાં જુઓ, નીચેના વાક્યો વાંચી સામે એનો કાળ લખો, બરાબર છે. મેં મનમાં વિચાર કરેલો, બરાબર. હવે વિચાર કરેલો પહેલાં કર્યો છે, આમાં તો આ શું થઈ જશે? વિચાર કરેલો, મેં કર્યો તો એટલે કરેલો એટલે કર્યો તો બરાબર થઈ જાય, પહેલાંની વાત થઈ જાય, એટલે આ આવશે ભૂતકાળ. સપોઝ અહીંયા એવું લખ્યું હોય કે મેં મનમાં વિચાર કર્યો હશે, તો હશે, કર્યો હશે, તો સંભાવના થઈ ગઈ, અને સંભાવના થઈ હોત તો આપણા શું આવત આમાં? ભવિષ્યકાળ, બરાબર છે. તેમણે અંગ્રેજી કેળવણી પાછળ ભારે ખર્ચ કર્યો હતો. હતો આવ્યું, જેવું તમને અહીંયા હતો બતાવે ને હતો, ત્યારે તમારે તરત સમજી જવાનું કે હતો દેટ મીન્સ કે આપણું કયો કાળ? ભૂતકાળ. હું આર્ટ્સ કોલેજમાં જઈશ. આર્ટ્સ કોલેજમાં જઈશ, જઈશની વાત કરી, સંભાવના આવી, બરાબર છે. અને જઈશ એટલે ક્યારે? આજે નથી જતી એવ્યા, કાલે ગઈ હતી એમ નથી કહેતી, પણ જવાની છે, તો એ ક્રિયા બનવાની બાકી છે, બનશે, તો શું થયું આપણા માટે? ભવિષ્યકાળ. વાંક બીજાનો ને સજા મને થાય છે. શું કહેવા માંગે છે? કે વાંક બીજાનો છે ને સજા મને થાય છે. હવે છે આવ્યું, જેમ કે મેં તમને હિન્ટ આપી હતી કે પેલા જ્યારે ટોપિક સમજાવ્યો ત્યારે, કે કરે છે, રમે છે, જમે છે શબ્દ આવે એટલે તમારે સમજી જવાનું કે એ પ્રક્રિયા હાલની છે. હાલની દેટ મીન્સ અત્યારની છે, તો એ બને આપણા માટે વર્તમાનકાળ. મારું અંગ્રેજી અને ગણિત બંને સારા છે. વળી પાછું છે આવ્યું, બરાબર. અને બીજું, મારું અંગ્રેજી અને ગણિત બંને સારા છે, અત્યારની વાત થઈ રહી છે, તો વર્તમાનકાળ. એ વખતે પિતાશ્રી ખૂબ હતાશ થયા હતા. એ વખતની વાત કરવામાં આવી, અત્યારની વાત કરવામાં આવી નથી, પણ પહેલાંના વખતની વાત કરવામાં આવી અને હતાશ થયા હતા. હતા આવે એટલે હતું, હતા, હતી, હતો, તો સીધું સમજી જવાનું કે એ છે આપણા માટે ભૂતકાળ. જેમ કે છે તો વર્તમાનકાળ. ખાલી ભવિષ્યકાળ તમારો એવો છે કે તમારે એમાં થોડુંક તમને સમજવામાં અઘરું પડે, પણ તે તમને ખબર પડી જાય. જેમ કે હશે શબ્દ આવે, જમતો હશે, રમતો હશે, તો સમજી જવાનું કે એ આવે તમારા માટે ભવિષ્યકાળ. તો અહીંયા આગળ આપણને આવશે ભૂતકાળ, કે એ વખતે પિતાશ્રી ખૂબ હતાશ થયા હતા. જેમ આજે મેં તમને આજે ભૂતકાળનો ટોપિક લીધો, એવી જ રીતે આપણે એક બીજો ટોપિક લઈશું આજે. ભૂતકાળનો ટોપિક દેટ મીન્સ કાળનો ટોપિક લીધો, કે કાળના કેટલા પ્રકાર છે અને કાળમાં કયા પ્રકાર છે અને એના ઉદાહરણ શું થાય, એની એક્સરસાઇઝ કેવી, આપણે એનું એક્ઝામ્પલ સમજ્યા. અને બીજો એક ટોપિક લઈશું, એ છે આજે વિશેષણ, બરાબર છે. અને વિશેષણ બી કયું તે આજે સમજીશું.
તો જેમ કે અહીંયા નીચેના વાક્યો વાંચો. સફેદ કબૂતર ઉડ્યું. અમદાવાદ મોટું શહેર છે. રૂપેરી ચાંદો ઉગ્યો. હવે તમે સમજો કે સફેદ કબૂતર ઉડ્યું. કબૂતર ઉડ્યું પણ કેવું છે? સફેદ. અમદાવાદ મોટું શહેર છે. અમદાવાદ શહેર છે એવું આપ્યું હતું આપણને, પણ આપણને એવું આપ્યું છે કે અમદાવાદ મોટું શહેર છે. જો અંડરલાઈન કરેલી છે એની નીચે તમે જોઈ શકો છો, બરાબર. રૂપેરી ચાંદો ઉગ્યો. ચાંદો તો ઉગ્યો પણ કેવો? રૂપેરી, બરાબર છે. તો વાક્યના અર્થમાં જેનો વધારો કરવામાં આવે છે, બરાબર. વાક્યના અર્થમાં વધારો કરવામાં આવે છે. કેવી રીતે વધારો? તો કબૂતર ઉડ્યું એ વાક્ય હોય પણ એમાં વધારો કરવામાં આવે કે કબૂતર કેવું? તો સફેદ કબૂતર ઉડ્યું. તો કેવું, કેવી, કેવો, કેવા એ પ્રશ્ન આપણા મનમાં ઉદ્ભવે અને આપણને એનો જવાબ મળે. જેમ કે કબૂતર કેવું? તો સફેદ. અમદાવાદ કેવું? તો મોટું. ચાંદો કેવો? તો રૂપેરી. એવું આપણને જ્યારે શબ્દ મનમાં ઉદ્ભવે પ્રશ્ન અને એનો જવાબ આપણને મળે તો એ છે આપણા માટે વિશેષણ, બરાબર છે. જેમ કે સફેદ, મોટું અને રૂપેરી શબ્દો ગુણ દર્શાવે છે. વિશેષણ તો છે પણ એનું વિશેષણનો પ્રકાર પણ અહીં આપણને બતાવ્યો છે કે કેવું વિશેષણ છે? તો ગુણાત્મક વિશેષણ છે. ગુણવાચક, ગુણ દર્શાવતા વિશેષણોને ગુણવાચક વિશેષણ કહે છે. તો તમને અહીંયા ખબર પડી ગઈ કે સફેદ, મોટું એ કબૂતરનો ગુણ છે, બરાબર. કબૂતર સફેદ છે, સારું કહ્યું છે ને આપણે, સફેદ છે. અમદાવાદ મોટું છે તો એનો ગુણ દર્શાવે છે. અને જ્યાં ગુણ દર્શાવે એટલે આપણે કયા વિશેષણમાં પરિણમે આપણા માટે એ ગુણવાચક વિશેષણ કહીને છે. એવી જ રીતે આપણે નીચેના વાક્યો વાંચો. દેડકાને 4 પગ હોય છે. 6 પગવાળું જીવજંતુ કયું છે? 100 રૂપિયામાં કંઈ જ આવતું નથી. પુસ્તકો પેટીમાં 2 હતા. જુઓ, ઉપરના વાક્યોમાં 6, 4, 100, 2 એ સંખ્યા દર્શાવતા વિશેષણો છે. આથી આવા વિશેષણોને સંખ્યાવાચક વિશેષણ કહે છે. જેમ પેલું ગુણવાચક હતું તો આમાં સંખ્યાવાચક. સંખ્યાવાચક માટે આપણને શું દર્શાવવામાં આવ્યું હોય છે? તો જો પહેલાંમાં એવું હતું કે કબૂતર કેવું છે, બરાબર. અહીં આપણને શું પ્રશ્ન ઉદ્ભવે? કેટલા, કેટલા, કેટલું, કેટલો, બરાબર છે. તો અને સંખ્યા આપી હોય આપણને, સંખ્યાને તમને ખબર પડી જાય 1, 2, 3, 4, 5, 6, 7, 10, 100 રૂપિયા, બરાબર. એ બધી આપણને સંખ્યા દર્શાવે છે. તો આપણા માટે આ ખૂબ જ ઇઝી કહેવાય આ વિશેષણ, કે જેવી તમને સંખ્યા દેખાય એટલે સંખ્યામાં તમારે સમજી જવું કે આ સંખ્યા વિશેષણ છે. જેમ કે અહીંયા તમને આપેલું છે કે દેડકાને 4 પગ હોય છે. 4 એ શું થઈ ગયું? સંખ્યા થઈ ગઈ, બરાબર છે. 6 પગવાળું જીવજંતુ કયું છે? 6 બી એક સંખ્યા થઈ ગઈ. 6 એટલે શું? 6. 100 રૂપિયામાં કંઈ જ આવતું નથી. 100 એટલે શું? 100, બરાબર. એ પણ સંખ્યા દર્શાવે છે. પુસ્તકો પેટીમાં 2 હતા. કેટલા પુસ્તકો હતા પેટીમાં? 2 હતા. 2 પણ આપણને સંખ્યા દર્શાવી 2, બરાબર. આપણે ગુજરાતીમાં 2 એટલે 2 ઇંગ્લિશમાં. તો આ બધી સંખ્યા આપણને વાક્ય વાંચતા સાથે જ આપણને સંખ્યા તરત ખબર પડી જાય એટલે તમે એને કહી શકો કે આ સંખ્યાવાચક વિશેષણ છે. તો વિશેષણમાં આજે આપણે 2 વિશેષણ શીખ્યા, ગુણવાચક અને સંખ્યાવાચક વિશેષણ. અને કાળ શીખ્યા આપણે. કાળ કયા કયા શીખ્યા? 3 પ્રકાર. કાળના પ્રકાર, કાળના કયા કયા પ્રકાર હોય છે અને કાળમાં ઓળખાણ કેવી રીતે કાળની આપણને થાય. એવી જ રીતે અહીંયા આગળ આપણને બીજા વાક્યો આપ્યા છે. એનો ત્રીજો પ્રકાર છે કોનો? વિશેષણનો. એ જોઈશું આપણે. નીજ બીજા નંબરે પાસ થયો, બરાબર છે. જોજો તમે, અહીંયા પણ આપણને સંખ્યા દેખાશે. હા,
સંખ્યા એટલે કેવી રીતે બતાવું છું. દોડ સ્પર્ધામાં તેનો ત્રીજો નંબર આવ્યો. જુઓ, ઉપરના વાક્યોમાં પહેલું, 10મું, બીજા અને ત્રીજો એ વિશેષણ ક્રમ દર્શાવે છે. અહીંયા પહેલું 10મુંના વાક્ય આપણને નથી આપ્યા, પણ આપણે 2 વાક્ય આપેલા છે કે બીજો અને ત્રીજો. હવે જુઓ, ત્યાં આપણે શું હતું? 2, 100, 6, બરાબર છે. એ સંખ્યા હતી. સંખ્યા એટલે શું? તમને ગુજરાતીમાં એમ ઇંગ્લિશમાં એમ કે નંબર્સ લખો તો નંબર્સ તમે કેવા લખો? 1, 2, 3, 4, 5 એ નંબર્સ થાય, બરાબર છે. પણ તમને એમ કે બીજો, ત્રીજો, પહેલો, એટલે ઇંગ્લિશમાં શું થાય? ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ, બરાબર. તો એ રેન્ક આપે, બરાબર છે. નંબર આવે આપણો, ફર્સ્ટ રેન્ક આવ્યો, સેકન્ડ રેન્ક આવ્યો, બરાબર છે. એ આપણને શું સૂચવે છે? એ કે પહેલો, બીજો, ત્રીજો એ બધું આપણને ક્રમ સૂચવે. ક્રમ, રેન્ક. મેં તમને કહું ને કે ઇંગ્લિશમાં તમે એને રેન્ક કહો, એવી રીતે ગુજરાતીમાં આપણે કહી શકીએ ક્રમ. પહેલો ક્રમ, બીજો ક્રમ, ત્રીજો ક્રમ. જાણે કે દોડ રમત રમી હોય, અહીંયા આપ્યું છે દોડ સ્પર્ધામાં તેનો ત્રીજો નંબર આવ્યો, એટલે કે દોડમાં એ ક્યારે કયો નંબર લાવે છે? તો ત્રીજો નંબર, બરાબર છે. તો અહીંયા આગળ એ આપણને ટર્ન બાય ટર્ન તમને નંબર સૂચવે, બરાબર છે, ક્રમ સૂચવે, તો એને ક્રમવાચક વિશેષણ કહેવામાં આવે છે. ક્રમ દર્શાવતા વિશેષણને ક્રમવાચક વિશેષણ કહેવામાં આવે છે. ગુણવાચક વિશેષણ જોયું, સંખ્યાવાચક વિશેષણ જોયું, અને હવે ક્રમવાચક વિશેષણ આપણે જોયું. તો આ બધા વિશેષણના પ્રકાર છે. અને વિશેષણના પ્રકાર આપણે કેવી રીતે ઓળખવા? તો ગુણવાચક હોય તો કેવો, કેવી, કેવું, બરાબર છે. અને સંખ્યાવાચક હોય તો કેટલા, દેટ મીન્સ 1, 2, 3, 4 સંખ્યા. અને ક્રમવાચક હોય તો પહેલો, બીજો, ત્રીજો, રાઈટ, એવું આપ્યું હોય એટલે કે ક્રમવાચક વિશેષણ કહેવામાં આવે છે. તો આવી જ રીતે જેમ કાળમાં આપણે ફર્સ્ટ આપણે શીખ્યા કે કાળના 3 પ્રકાર, અને 3 પ્રકારના કાળમાં કયા કયા 3 પ્રકાર, અને એ કાળનું આપણી ઓળખાણ કેવી રીતે કરી શકીએ, બરાબર છે. તો પહેલો કાળ હોય તો કરે છે, રમે છે, જમે છે, ચીડવે છે, એ આપણું વર્તમાન કાળ છે. એવી જ રીતે બીજું કે કર્યું હતું, કરતો હતો, ચીડવતો હતો, એ બધું જ્યારે હતો આવે છે તો એ આપણું છે આપણું ભૂતકાળ બને છે. અને એવી જ રીતે કરતો હશે, જમતો હશે, જેમાં સંભાવના દર્શાવતી હોય છે, બરાબર છે, જેમાં આપણે ઇમેજિન કરતા હોઈએ છીએ, એ બધું જ આપણે શું સૂચવે છે? તો વર્તમાન કાળ, પછી ભૂતકાળ અને પછી ભવિષ્યકાળ સૂચવે છે. તો આ રીતે કાળમાં આપણને આવી જે એક્સરસાઇઝ આપણે તો એવી જ રીતે આજે આપણે એક્સરસાઇઝ અહીંયા જોઈ કે મેં મનમાં વિચાર કરેલો, તો પહેલાં વિચાર કરેલો છે એટલે ભૂતકાળ થઈ ગયો. એવી જ રીતે અહીંયા તેમણે અંગ્રેજી કેળવણી પાછળ ભારે ખર્ચ કર્યો હતો. ખર્ચ કર્યો હતો એટલે ભૂતકાળ, બરાબર છે. આવા કેટલાય આપણને બીજા એક્ઝામ્પલ હોય છે કે જેમ કે આપણે એવું કહી શકીએ કે બાનું ચેપ્ટર છે આપણે બાનો વાડો, તો આપણે શું કહીએ કે બા પોતાના વાડાની ખૂબ જ કાળજી લેતા હતા, બરાબર. તો એ કયો કાળ થઈ જશે આપણા માટે? ભૂતકાળ. સેમ એવી રીતે આપણે એમ કહીએ કે બાના વાડામાં ફૂલ છોડ બાળકોની જેમ સવારમાં ખીલી ઉઠે છે, તો ખીલી ઉઠે છે એમ કહું તો એ વર્તમાન કાળ થઈ જાય, બરાબર છે. હવે એમ કહું કે બાનો વાડો, લેખક એમ કહે છે કે બાનો વાડો સદાય માટે જીવંત રહેશે. દેટ મીન્સ ભવિષ્યકાળ. એટલે આવી જ રીતે તમને ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાન કાળની ઓળખ મળે. અને એવી જ રીતે તમને વિશેષણ પણ 3 પ્રકારના ગુણવાચક શીખ્યા આપણે આજે, સંખ્યાવાચક અને ક્રમવાચક. ગુણવાચક એટલે કેવું, કેવી, કેવો, બરાબર છે, અને એનો ગુણ દર્શાવે છે. એમ જેમ કે આપણે કહીએ કે ભાઈ રમેશ હોશિયાર છે, રમેશ હોશિયાર છોકરો છે,
હવે હું એમ કહું કે રમેશ છોકરો છે તો એ છોકરો છે, દેટ મીન્સ સિમ્પલ સેન્ટેન્સ થઈ ગયું. પણ એમાં કંઈક હું એડ કરું કે હોશિયાર છોકરો છે, તે હોશિયાર શબ્દ શું સૂચવે છે આપણા માટે? એનો ગુણ સૂચવે છે, બરાબર. તો એ ગુણવાચક વિશેષણ બને. અને એવી જ રીતે ક્રમવાચકમાં આપણે એમ લખીએ કે મોહન પહેલા નંબરે પાસ થયો. એ બીજું આખે આપું તમને એક્ઝામ્પલ આપું છું. તો પહેલા નંબરે, તો એ પહેલા નંબર એટલે ક્રમ સૂચવે છે, એટલે કયું વિશેષણ થઈ જશે? ક્રમવાચક વિશેષણ. રાઈટ? ઓકે સ્ટુડન્ટ્સ, બાય.